વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા શહેર ભાજપમાં ફરી ભડકો થયો છે। ભાજપના સિનિયર નેતા જીતુ સુખડિયાએ બળાપો કાઢ્યો। ઉમેદવારોના કાર્યક્રમની જાણ ન કરાતી હોવાનો જીતુ સુખડિયાનો આરોપ છે। સંગઠનમાં સન્માન ન જળવાતું હોવાનું પણ તેમણે આરોપ લગાવ્યો। તેમનું કહેવું છે કે અમારી અવગણના થાય છે, આંતરિક અસંતોષ સંગઠનમાં છે। ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ નથી, બેનર રાજનીતિથી ઉમેદવાર બદલવો પડે તો દુઃખ થાય તેવું જીતુભાઈ સુખડિયાએ કહ્યું। આપણી સાથે ખુદ જીતુભાઈ સુખડિયા જોડાઈ ગયા છે। જીતુભાઈ, આપને કેમ એવું લાગી રહ્યું છે કે અવગણના થઈ રહી છે સંગઠનમાં? કારણ કે આપ તો સિનિયર નેતા છો, વર્ષોથી સંગઠન સાથે સંકળાયેલા છો, ભાજપ સાથે જોડાયેલા છો। શું એવું થઈ રહ્યું છે કે આપને એવું લાગી રહ્યું છે કે પક્ષ નથી સાંભળતું આપનું અથવા તો કાર્યકરોનું? આપ જે પ્રશ્ન કરો છો એ હવે બધી ભૂતકાળની વાતો થઈ ગઈ છે। છેલ્લા 2 દિવસથી પક્ષ અમારો વ્યવસ્થિત ચાલે છે। ઉમેદવારના કાર્યક્રમો પણ સરસ રીતે ચાલી રહ્યા છે અને ક્યાંય કોઈ જગ્યાએ વિવાદ નથી। તો પછી પહેલા કેમ આપને એવું લાગી રહ્યું હતું અને 2 દિવસમાં એવું શું થઈ ગયું જીતુભાઈ? ના, લોકો સ્વેચ્છાએ જે વાતોને ફેરવી નાખવામાં આવે છે એનાથી અમારી છાપ ખરાબ પડતી હતી। કોઈના મનનો ભાવ એવો નહોતો। કાર્યકર્તા હોય કે આગેવાન હોય, કેટલોક અસંતોષ ચોક્કસ હતો, પણ અફકોર્સ એ અસંતોષ હવે મિટાવી દેવામાં આવે છે એ બધા એક થઈને કામ કરી રહ્યા છે। એ આજની સ્થિતિ છે। અચ્છા, એ તો જણાવી શકો ને કે અસંતોષ કઈ વાતને લઈને હતો અને પછી સમાધાન શું આવ્યું? આમાં જે કંઈ નિર્ણય અગાઉ લેવામાં આવ્યા, કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈને કરાવવામાં આવ્યું, કાર્યકર્તાઓ પાસેથી બધા કાર્યક્રમો પણ કરાવવામાં આવ્યા ને એકાએક એમાં ફેરફાર કરવામાં આવ્યા। એનાથી કેટલી જગ્યાએ શંકા કસોકા ઊભી થઈ હતી અને નવા ઉમેદવાર માટે થઈને પણ કેટલીક જગ્યાએ વિરોધી વાતાવરણ સર્જવાની કોશિશ થઈ રહી હતી। પણ અમારા મોવડી મંડળે એક નવયુવાનને એપોઇન્ટ કરીને બધી સમસ્યાઓનો અંત લાવ્યા છે। એટલે હવે કોઈ પ્રશ્ન વડોદરામાં અરાજકતાનો રહેતો નથી ભારતીય જનતા પાર્ટીમાંથી। જીતુભાઈ, એ વાત તો સ્પષ્ટ છે કે ઉમેદવાર સંગઠન તરફથી જાહેર થાય પછી ઉમેદવારને જીતાડવાની જે જવાબદારી હોય છે કાર્યકર્તાઓ ઉપર હોય છે। કાર્યકર્તાઓ ઉમેદવાર માટે દોડતા હોય છે। આપ કહી રહ્યા છો કે 2 દિવસથી સમાધાન થઈ ગયું છે, પણ એ તો આપની સાથે વાતચીત થઈ હશે ને? વડોદરાના ઘણા બધા કાર્યકર્તાઓ છે, તેમની શું સ્થિતિ છે? વડોદરાનો અને ભાજપનો કાર્યકર્તા હંમેશા લાગણીશીલ રહ્યો છે, એટલે લાગણીઓથી એ દોરવાતો હોય છે। પણ હવે જે બનાવ બનવામાં લાગે છે, જે રીતનું વ્યવસ્થાતંત્ર અમારું ગોઠવવા લાગ્યું છે, મને શ્રદ્ધા છે કે અમારો ઉમેદવાર જંગી બહુમતીથી વિજેતા બનશે। આભાર જીતુભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો હાલ તો જીતુ સુખડિયા કહી રહ્યા છે કે સબ સલામત છે, ઘીના ઠામમાં ઘી ઠર્યું છે।